ગુરુહરિ સ્વામીશ્રીના એ જ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પધાર્યા અને એમની સાથે એમના ઉત્તમ ભક્તને લઈને આવ્યા. ઉત્તમ ભક્ત એટલે એના સાધક અવસ્થામાં 100માંથી 100 માર્ક્સ આવતા હોય. સ્વામીજી એવું કે પ્રબોધ સ્વામી મારી આજ્ઞામાં ક્યારેય ઝોકું ન મારે, ક્યારેય ઝોકું ન મારે. મીન્સ એમના 100માંથી 100 માર્ક્સ આવે. આપણા સૌના એ આદર્શ, એવું જીવન એ પોતે આખી જિંદગી પોતે સ્વામીજીની સાથે રહીને વર્ત્યા. બીજી વાત, એક વખત અમે સ્વામીજીની સાથે વિચરણમાં જતા હતા. સ્વામીશ્રીની કેવળ કરુણાથી સેવકને ગાડી ચલાવવાની સેવા મળી હતી. અત્યારે પ્રબોધ સ્વામીજીની ગાડી ચલાવે છે જે પાર્થભાઈ સારથી, એમનો જન્મદિવસ હતો. એમણે મને ફોન કર્યો કે તમે સ્વામીજી પાસે આજે આશીર્વાદ લઈ લેજો, આજે મારો જન્મદિવસ છે. એટલે મેં સ્વામીજીને ચાલુ ગાડીએ પ્રાર્થના કરી કે સ્વામીજી આજે પ્રબોધ સ્વામીના સારથી પાર્થભાઈનો જન્મદિવસ છે, તો આશીર્વાદ માગે છે. ત્યારે સ્વામીજી 2 વાક્યો અદ્ભુત બોલ્યા. સ્વામી કે એ તો અખંડ આશીર્વાદમાં જ બેઠો છે, કહી દેજે એને. આ હું 15 વર્ષ પહેલાંની વાત કરું છું. પ્રબોધ સ્વામીનું સાનિધ્ય એટલે અખંડ આશીર્વાદનું સાનિધ્ય. સ્વામી કે પાર્થને કહી દેજે કે તું તો અખંડ આશીર્વાદમાં બેઠો છું. અને ત્યાર પછીનું જે વાક્ય બોલ્યા આપણા હૈયાને હચમચાવી દે એવું. સ્વામી કે એને કહેજે કે આપણા માટે બી થોડા આશીર્વાદ લઈ લે. કારણ કે ભગવાન તો અનંત બ્રહ્માંડના માલિક છે, એને બીજું શું જોઈએ? પણ એનો આનંદ શું? ગુરુહરિ સ્વામીજીનો આનંદ શું? તો કે એના ભક્તના ભક્ત થવું એ એનો આનંદ છે. એટલે એમણે કહ્યું કે એને કહેજે કે આપણા માટે બી થોડા આશીર્વાદ લઈ લે. સ્વામીજી આશીર્વાદ માગે એટલે સ્વામીજી નાના નહીં થઈ જતા, પણ એ ભગવાનનું ભવ્ય સ્વરૂપ, એનો એક જ આનંદ કે હું મારા ભક્તનો ભક્ત થઉં, હું દાસનો દાસ થઉં, હું સેવકનો સેવક થઉં. એ સ્વામીશ્રીએ 2 લીટીમાં આપણા ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજના જીવનનું દર્શન કરાવ્યું. પ્રબોધ સ્વામીના જીવનનું વર્ણન કરવા બેસીએ તો અત્યારે 8 વાગ્યા છે, સવારના 8 વાગ્યા સુધી પૂરું ના થાય. પણ પ્રબોધ સ્વામી એવું અદ્ભુત જીવન એક સાધક તરીકે ગુરુહરિ સ્વામીશ્રીના સાનિધ્યમાં એ કેવા સેવક થઈને, કેવા છુપા થઈને, કેવા રાંક થઈને જીવી ગયા કે હજારો ભક્તોનો યોગી ડિવાઇન સોસાયટીનો સમાજ, એમાંથી 80% ભક્તો તો પ્રબોધ સ્વામીને ઓળખતા બી નહોતા. ક્લાસમાં 1લો નંબર. હરિપ્રસાદ સ્વામીના ઉત્તમ ભક્ત, પણ એ પોતાની જાતને એટલી સંકોચીને, એટલી નાની કરીને દાસના દાસ થઈને સ્વામીજીની હાજરીમાં રહ્યા છે કે એમને આપણે ઓળખી ના શક્યા. આજે આપણને એમના જીવનનું સ્વામીજીએ કરુણાએ કરીને દર્શન કરાવ્યું છે. એક વખત સાધકની મોટપ નાની નાની આજ્ઞા પાળવામાં હોય છે. પ્રબોધ સ્વામી સ્વામીજીની સાથે રહ્યા, હરિધામના કેમ્પસમાં રહ્યા. નાનામાં નાની આજ્ઞા પણ પ્રબોધ સ્વામીએ સ્વામીજીની નીચે નથી પડવા દીધી. સ્વામીજી એક સિમ્પલ આજ્ઞા કરેલી કે વડીલોની રજા લીધા વગર કેમ્પસની બહાર જવું નહીં. એક વખત સુચેતન સ્વામીએ પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે વડોદરામાં રવિવારની સભા છે, તો પ્રબોધ સ્વામી આપ અમારા મંડળના ભક્તોને લાભ આપવા માટે પધારો. પ્રબોધ સ્વામી જાજુ બોલતા નથી, પણ એમનું દર્શન, ખાલી એમનું દર્શન એ જ હૈયામાં શાંતિ પ્રગટાવી દે છે. કેમ? તો કે એમના અંતરમાં ભગવાન સિવાય કશું જ નથી, એટલે એમના દર્શને ભગવાનના દર્શનનું ફળ મળે. એમના દર્શને ભગવાનના દર્શન જેટલું બળ મળે. એટલે સુચેતન સ્વામીએ પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામી કે સારું. પ્રબોધ સ્વામી શાસ્ત્રી સ્વામી જે વડીલ છે હરિધામ મંદિરના, શાસ્ત્રી સ્વામીની રૂમમાં જાય છે અને પ્રાર્થના કરે છે કે સ્વામી આવી રીતે સુચેતન સ્વામી કહે છે તો હું વડોદરા જાઉં. શાસ્ત્રી સ્વામીને ખબર કે પ્રબોધ સ્વામી સાંજની 8:30ની સભામાં સૌથી સિન્સિયરમાં સિન્સિયર સાધક છે. જો પ્રબોધ સ્વામી ના હોય તો એ સભા પૂરી ભરાય નહીં. એટલે શાસ્ત્રી સ્વામી એમને સહેજે સહેજે કહ્યું
કે જાઓ વાંધો નહીં, પણ તમે સભાના ટાઈમે પાછા આવી જજો. હવે પ્રબોધ સ્વામી તો વડોદરા પધાર્યા. પ્રબોધ સ્વામીએ કોઈને કહ્યું નહીં કે મને શાસ્ત્રી સ્વામીએ આવી આજ્ઞા કરી છે. પ્રબોધ સ્વામી વડોદરા પધાર્યા, સભામાં પધાર્યા. સભા પૂરી થઈ, 8 વાગ્યા. સુચેતન સ્વામીએ ખૂબ સરસ વ્યવસ્થા કરી હતી પ્રબોધ સ્વામીના થાળ માટેની, કારણ કે એમને દિલથી પોતે પોતાના ભગવદી માને છે, પોતાના મોટા સાધુ માને છે. પણ પ્રબોધ સ્વામી કે ના, મારે બહુ કામ છે, મારે હરિધામ જવું છે, મારે જલ્દી નીકળી જવું છે, મારે હરિધામ કામ છે, જવું છે. એમ કહીને પ્રબોધ સ્વામી જમ્યા વગર હરિધામ પાછા આવતા રહ્યા. સભામાં બેરાજી ગયા. તે દિવસે પ્રબોધ સ્વામી જમ્યા નહીં. પ્રસંગ બહુ જ નાનો છે, પણ આ વાત પ્રબોધ સ્વામીએ કોઈને કરી નહીં. પણ 1 અઠવાડિયા પછી શાસ્ત્રી સ્વામીના સેવકે જ્યારે આ વાત પ્રબોધ સ્વામીના સેવકને કરી કે આવી રીતે શાસ્ત્રી સ્વામીએ પ્રબોધ સ્વામીને આજ્ઞા કરેલી, ત્યારે પ્રબોધ સ્વામીના સેવકને ખબર પડી કે તે દિવસે પ્રબોધ સ્વામી કેમ જમ્યા વગર પાછા આવતા રહ્યા હતા. આવી નાની આજ્ઞા જે આપણે આમ સહજતાથી ઉલ્લંઘી દેતા હોઈએ,